નખત્રાણા તાલુકાના ખાંભલામાં ગામે કૂવામાંથી યુવક યુવતીની લાશ મળી આવી છે. થોડા દિવસ પહેલાં યુવક અને યુવતી ગુમ થઈ હતી. ઓનર કિલિંગની આશંકાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે દવાખાને મોકલી આપવામાં આવી છે. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણાના ખાંભલામાં કૂવામાંથી યુવક યુવતીની લાશ મળી આવી છે. થોડા દિવસ અગાઉ જ યુવક યુવતી ગુમ થયા હતા. નખત્રાણા પોલીસ અને ફાયર બ્રિગેડની વિભાગને આજે સવારે જાણ થઈ છે કે કૂવામાં 2 લાશ તરે છે. તેથી તાત્કાલિક અસરથી બંને લોકો પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યારબાદ યુવક અને યુવતીની કૂવામાંથી લાશ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓનર કિલિંગની આશંકાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. કહેવાય છે કે પિતાએ પોતાના પુત્ર અને પુત્રીની લાશને કૂવામાં ફેંકી દીધી હોય તેવું કહેવાય રહ્યું છે. જોકે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારબાદ સાચું કારણ જાણવા મળશે. પરંતુ ઓનર કિલિંગની આશંકા હાલ લઈ અને પોલીસે તપાસ હાથ ધરી છે.